12 જૂનના રોજ જે આ દુર્ઘટના ઘટી ગઈ અને એર ઇન્ડિયાના જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જતા હતા એના જે ડોક્ટર્સના હોસ્ટેલ ઉપર જે ક્રેશ થયા એ ફ્લાઇટમાં 242 પેસેન્જર્સ હતા ક્રૂ સાથે. એ ક્રેશ 1:40 બપોરે થયા હતા અને 1:42 પોલીસના કંટ્રોલ રૂમને જાણ થઈ. કંટ્રોલ રૂમને મને તરત જ ડીસીપી કંટ્રોલે મને 1:44 જાણ કરી. मैं तब ऊपर माननीय गृह मंत्री श्री डीजीपी साहब और एसीएस होम साहब को मैंने तुरंत मैं एमने जाण करी અને હું પણ તરત જ ક્રેશની સાઇટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ 1:55 2 o'clockની આસપાસ હું ત્યાં પહોંચી ગયા. હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 4 અને બીજા ઇન્સ્પેક્ટર વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ રિલીફના કામમાં એ બહુ લાગી ગયા હતા. બીજી પણ ફોર્સિસ છે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ પેરામિલિટરી ફોર્સિસ સીઆઈએસએફ છે બીએસએફ છે. સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઇટના નજીકમાં જ હોય છે. આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા. ટૂંકમાં છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપણી પોલીસ अपने સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા. સૌથી પહેલા જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ 19 ફાયર સ્ટેશન્સ છે. એના માટે ગ્રીન કોરિડોર રાખવાના, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના, ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના. એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં. તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. જે પહેલા જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુર ભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે. પોલીસની રેસ્પોન્સ ખૂબ જ સારી રહી. આપણા આ જે કામમાં છે મેં એક ત્યાંની ટીમ બનાવી, ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ, પછી હોસ્પિટલમાં લગભગ 1000 પોલીસના માણસો મોકલ્યા. ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની, ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2 ના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા. તમે જુઓ તો આમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, એડી દાખલ કરવાની, પછી પોલીસનું ઇન્ક્વેસ્ટનું કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું. ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડોક્ટરનું કામ શરૂ થાય છે અને પોસ્ટમોર્ટમ કરવાનું, ડીએનએ નો સેમ્પલ લેવાનું. તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એને ખાસા ટાઈમ લાગે. એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીના અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી. એ પાર્શલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે. એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબને પહોંચાડવાની કાર્યવાહી કરી. તો આ જે ક્રેશ છે એ 1:40 બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં રાતના 12 તારીખના જ રાતમાં 00:19 hours મતલબ 11 કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા. એટલી ફાસ્ટ કામ હતું. પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 1:40 એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી. લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તક 200 પોલીસ રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા. એ 8:30 એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા. હવે જુઓ કે લેસ ધેન 7 hours અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે. આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને 14 તારીખે લગભગ 9:45 વાગે ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ. એટલે લેસ ધેન 36 hours ઓફ
મતલબ એને રિસીવ કર્યા પછી એટલે આપણે FSL જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે. એના સોફ્ટવેરનો યુઝ કર્યા છે, કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્થ સાથે. તો એ પણ આપણે તરત રિઝલ્ટ આવવા શરૂ થઈ ગયા હતા.